નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું સેન ભાદરકા। ઉનાના ગુપ્ત પ્રયાગ વૃદ્ધ આશ્રમ ખાતે વૃદ્ધ પુરુષો અને વૃદ્ધ મહિલાઓએ અને મહિલા પોલીસે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી। ઉનાના દેલવાડા ગામ નજીક આવેલા ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમ છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું છે। આ વૃદ્ધાશ્રમમાં 30 મહિલાઓ અને 30 પુરુષ મળી 60 લોકો રહે છે, જેમણે આજે પવિત્ર રક્ષાબંધન તહેવાર ઉજવણી કરી હતી। આ ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમ ઉનાથી 8 કિલોમીટર દૂર આવેલું છે, જેમાં આજે વૃદ્ધોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી। બહેન ભાઈની ઘરે જઈ રક્ષા કરવા રાખડી બાંધી રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવે છે, ત્યારે પરિવારથી વિખૂટા પડેલા અને જીવનનો અંતિમ સમય વિતાવી રહેલા વૃદ્ધાશ્રમના વડીલોએ પણ રક્ષાબંધનના પર્વે હરખભેર મનાવ્યો હતો। તમારું નામ? કસ્તુરબેન નામ? અહીંયા તમે અત્યારે ક્યાં છો? દુપટરા આજે રક્ષાબંધનનો તહેવાર છે, બરોબર છે? તમે તમારા ભાઈને રાખડી બાંધી? રાખડી બાંધી રહેતી ત્યારે આજે અહીં બાંધી આ ભાઈને તમે તમારા વતન તમારા ભાઈને રાખડી મોકલેલી છે? ચાંદગઢ મોકલેલી છે તમે તમારા ભાઈને રાખડી? નથી મોકલી। આપો પરિચય। મારું નામ નરેન્દ્ર છે, રાજકોટથી આવેલો છું અને અહીંયા આશ્રમમાં સેવા આપું છું। મારાથી જેટલી થાય એટલી સેવા કરી શકું છું। એમ્બ્યુલન્સ ચલાવું છું, વૃદ્ધોને દવાખાને લઈ જાઉં છું અને આજે રક્ષાબંધનનો તહેવાર છે, એના માટે અમે રક્ષાબંધનમાં બધા વૃદ્ધો અને હળી મળીને રાખડી બાંધી છે અને બધાને જમાડી છીએ અને અહીંયા બધા પ્રોગ્રામ અમે કરી છીએ અને સરસ છે। 1 વર્ષ 1.5 વર્ષ થઈ ગયું મારે અહીંયા ગૌશાળા છે, મંદિર છે, બધું અહીંયા કમ્પ્લીટ ચાલુ સરસ છે। અંદાજે કેટલા વૃદ્ધો છે? અંદાજે 60 છે, 60 લેડીઝ 30 છે, જેન્ટ્સ 30 છે। આપનું નામ? મારું નામ દમયંતી પંચાલ। હું ગુપ્ત પ્રયાગમાં રહું છું 1 વર્ષથી છે તે મને અહીંયા બધી રીતે સારી રીતે સેવા મળી છે આજ સુધી છે તે અને આજે રક્ષાબંધન છે, હેપી રક્ષાબંધન છે તે
ને મારા ભાઈને મેં રાખડી બાંધી છે, તે રાખડી મોકલાવી છે તો મારા ભાઈને, અને મને ખૂબ સારી રીતે અહેસાસ થાય છે તે આ રક્ષાબંધનમાં છે તે કે ખૂબ તહેવાર આટલો સારો છે કહેવાય રક્ષાબંધન એટલે ભાઈના માટે આપણે ખૂબ ખૂબ શુભેચ્છા ભાઈને.